રાજ્યમાં દિન પ્રતિદિન શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે તો બીજી બાજુ સરકારી શાળાઓનું શિક્ષણ સ્તર હંમેશા વિવાદોમાં રહ્યું છે, પરંતુ જો એક શિક્ષક ધારે તો શું કરી શકે તે સાબિત કરી આપ્યું છે ઉનાના ડમાસા ગામની શાળાના આચાર્ય ભરત નકુમે, જેમના શિક્ષક હૃદય અને બાળકો માટે સમર્પણની ભાવનાએ ડમાસા ગામની શાળાને રાજ્યની સૌથી શ્રેષ્ઠ કક્ષાની શાળા બનાવી દીધી છે। ગીર સોમનાથના ઉનાના અંતરિયાળ વિસ્તાર ગણાતા ડમાસા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણવા આવે છે, કારણ કે શાળામાં તણાવ અને ભાર વગરના ભણતર સાથે સર્વાંગી વિકાસ માટે બાળકોને ગમતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। શાળામાં ઘેઘૂર વૃક્ષો સાથે શાળામાં દરેક ખૂણે કંઈક ને કંઈક શીખવા મળે તેવા સુવિચાર, બાળકોને ગમે તેવી માહિતી રંગબેરંગી ડિઝાઇનથી તૈયાર કરાઈ છે। બાળકો અહીં સર્વાંગી શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં રાજ્યકક્ષાએ જીત મેળવી ચૂક્યા છે। શિક્ષણ સાથે શાળામાં હાઈટેક કોમ્પ્યુટર લેબ, એક્ટિવિટી રૂમ, લેબ, ઉચ્ચ કક્ષાનું ભોજન અને સ્માર્ટ ખંડ સહિતની સુવિધાઓ આવેલી છે। આચાર્ય ભરત નકુમે પોતાના બાળકોનું એડમિશન પણ તેમની પ્રાથમિક શાળામાં કરાવ્યું છે। શાળાના ઉચ્ચ શિક્ષણના સ્તરને લઈને આજુબાજુના ગામના કુલ 283 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। બાળકોને અહીં પ્રકૃતિના સંવર્ધનના પાઠ પણ ભણાવવામાં આવે છે। બાળકો કિચન ગાર્ડન માટે શાકભાજી પણ ઉગાડે છે, તો બીજી બાજુ શાળાના પ્રાંગણમાં જ ઔષધીય ગાર્ડન તૈયાર કર્યું છે। આ માત્ર એક શિક્ષકની ઈચ્છા શક્તિ કેટલો મોટો બદલાવ લાવી શકે તેનું સૌથી મોટું અને ઉત્તમ ઉદાહરણ ડમાસા ગામની શાળા સાબિત થઈ છે। અમારી શાળામાં ખૂબ જ સુંદર શૈક્ષણિક કાર્ય છે। અમારી શાળામાં મધ્યાહન ભોજન પણ ખૂબ જ સુંદર રીતે ચાલે છે। અમે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક કાર્ય કરીએ છીએ અને અમારા દરેક વર્ગખંડમાં TLM લગાડવામાં આવ્યા છે, જેથી બાળકોને ખૂબ જ સુંદર રીતે અમે ભણાવી શકીએ છીએ। મતલબ 2015 ની અંદર ભરતભાઈ નકુમ આચાર્ય તરીકે શાળામાં આવ્યા અને અમારે જાણે કે શેરની માથે સવા શેર હોય એવી રીતના અમને છે માહોલ મળ્યો અને શિક્ષકોને જે વિચારસરણી હતી એ મુજબ વર્ગખંડો અલગ અલગ ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત, એ સિવાય નાના ધોરણમાં પણ વર્ગો અમે વિકસાવી શક્યા અને અમારું એક પછીનું એક લક્ષ્ય છે અમે પૂરું કરી શક્યા। છેલ્લા 5 વર્ષથી અમારી મહેનત અને શાળાના આચાર્યની મહેનતને લીધે NMMS, PSC, જ્ઞાન સાધના, CET વગેરે જેવી સ્પર્ધાઓમાં અમે અવ્વલ રહ્યા છીએ। ત્યાં વધારે પડતા બાળકો છે એ ખેડૂત પરિવાર, મજૂર પરિવાર અને માછીમાર પરિવારના બાળકો છે। આજે સરકારી શાળા છે એ શ્રેષ્ઠ શાળા બનાવવા માટે અમે જેમ ફિનલેન્ડ અને ફ્રાન્સની અંદર જે વિષયખંડની પદ્ધતિ છે એ વિષયખંડની પદ્ધતિથી આજે નાના પ્રજ્ઞા ધોરણથી લઈ અને 3 થી 8માં ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અલગ અલગ ખંડો બનાવ્યા છે। શાળા અત્યારે સ્વચ્છ અને શિક્ષણમાં ફર્સ્ટ નંબરની સ્કૂલ છે અમારા તાલુકામાં અને અમારા સ્કૂલમાં એક પણ પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ છે। આ એક પણ 300-350 વિદ્યાર્થી છે પણ એક પણ પ્લાસ્ટિકનું બબલું પણ તમને જોવા ન મળ્યા છે। અમે રિસેસ દરમિયાન અલગ અલગ રમતો પણ રમીએ છીએ। અમે એકલા બેઠા બેઠા ચેસ રમીએ છીએ, સાત સીડી રમીએ છીએ વગેરે જેવી રમતો રમીએ છીએ। મને મારી શાળા ખૂબ જ ગમે છે। શાળામાં તો રિસેસ દરમિયાન ટેપ ઉપર કવિતા વાગતી હોય તે અમે શીખતા હોઈએ છીએ। પછી PSC ની પરીક્ષા છે, નવોદયની છે, પછી CET, જ્ઞાન સાધના વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અમે આપીએ છીએ।